ભાજપના સાંસદ નવીન જિંદાલની દીકરીના વિવાહમાં કંગના રનૌત, સુપ્રિયા સુળે અને મહુવા મોઇત્રાએ એક સાથે નૃત્ય કર્યું। રાજકીય વિરોધ ભૂલીને સંસદ સભ્યોએ વ્યક્ત કર્યું સૌહાર્દ। નેતાઓએ રાજકારણથી ઉપર ઉઠીને સામાજિક સંબંધો જાળવ્યા હોવાનો એક અનોખો કિસ્સો તાજેતરમાં સામે આવ્યો છે। ભારતીય જનતા પક્ષના સાંસદ નવીન જિંદાલની દીકરીના વિવાહ સમારોહમાં વિભિન્ન પક્ષોના 3 મહિલા સંસદ સભ્યો એક સાથે નૃત્ય કરતા જોવા મળ્યા હતા। આ પ્રસંગે ભાજપના સાંસદ કંગના રનૌત, રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના સાંસદ સુપ્રિયા સુળે અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુવા મોઇત્રાએ એક મંચ પર સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં નૃત્ય કરી મહેમાનોનું ધ્યાન ખેંચ્યું હતું। આ વિવાહ સમારોહમાં દેશના રાજકીય વર્તુળની અનેક હસ્તીઓ હાજર રહી હતી। જોકે વિપરીત રાજકીય વિચારધારા ધરાવતા હોવા છતાં આ 3 મહિલા સંસદ સભ્યોએ વ્યક્તિગત પ્રસંગમાં રાજકારણથી દૂર રહી આનંદ વહેંચ્યો હતો। આ દ્રશ્યએ દર્શાવ્યું હતું કે સંસદના ગૃહમાં એકબીજાની ટીકા કરનારા નેતાઓ પણ સામાજિક મેળાવડામાં અંગત સંબંધો જાળવી રાખે છે। આ 3 દિગ્ગજ મહિલા સાંસદોનું એક સાથે નૃત્ય કરવું એ વર્તમાન રાજકીય વાતાવરણમાં એક સકારાત્મક સંદેશ લઈને આવ્યું છે। આનાથી એ વાત સ્પષ્ટ થાય છે કે રાજકીય પ્રતિદ્વંદ્વિતા હોવા છતાં ભારતીય રાજકારણમાં સહકાર અને વ્યક્તિગત સ્નેહનું મહત્વ હજી પણ જળવાયેલું છે। આ ક્ષણે ઉપસ્થિત મહેમાનોએ હર્ષભેર વધાવી લીધી હતી।